નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા. ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે ઉમા વ્યાસ છે. ચાલો સીધી જ વાત તેમની સાથે કરીએ. મેમ, ફર્સ્ટ ઓફ ઓલ આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. થેન્ક યુ. ઉમા મેમ, તમારી લાઈફની જર્ની વિશે જણાવશો? મારી લાઈફ પણ જનરલ બધાની હોય છે તેવી જ રહી છે. મારા ભાઈ બહેન સાથે ઉછરી મોટી થઈ અને એન્જિનિયરિંગ કર્યું, પરણીને સાસરે આવી. પણ ત્યાંથી ટર્નિંગ પોઈન્ટ હતું. સાસરે આવ્યા પછી ઘણું બધું નવું નવું શીખવાનું હતું અને અલગ દુનિયામાં જીવવાનું શરૂ કરવાનું હતું. ત્યારથી લઈને પછી એક જે નિર્ણયો લેતી ગઈ અને કામ કરતી ગઈ. એન્જિનિયરિંગ કર્યા પછી જ્યારે પરણીને સાસરે આવી ત્યારે મારા હસબન્ડ આર્કિટેક્ટ હતા અને એમની સાથે લાઈક મોડલ બનાવવાના હોય, ડ્રોઈંગ્સ કરવાનું હોય, એ બધું શીખી. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી, પછી વિડીયો ઓડિયો રેકોર્ડિંગ કરતાં શીખી અને એવું કરતાં કરતાં ખબર નહીં જિંદગી ક્યારે આગળ વધવા લાગી. બાળકો થયા અને એના સાથે સાથે જિંદગીની મેચ્યોરિટી બી વધતી ગઈ. અને હું જ્યારે નાની હતી ત્યારે મમ્મી પપ્પાએ ખાસ કરીને શુદ્ધ ગુજરાતી, કોઈ પણ લેંગ્વેજ પણ શુદ્ધતાથી બોલવી એ બહુ શીખવાડ્યું હતું અને બહુ જ સારા લેખકો વિશે વાંચવાનું શીખવાડ્યું હતું, આદત પાડી હતી. તો મને એવું થાય કે એ જ્યારે નાનું બચ્ચું હોય ને ત્યારે તમે ચમચીથી પીવડાવી દો તો આખી જિંદગી એની અલગ રીતે જ એ થિંકિંગ લોજિક ચાલતું હોય છે. અને એઝ અ પેરેન્ટ તમે પણ જ્યારે તમારા બાળકને શીખવાડો છો તો એને પોતાના પગ ઉપર ઊભા થતાં નાનપણથી જ શીખવાડી દો. લાઈક મારી દીકરી નાની હતી તો હું પ્લેટફોર્મના કિચન પર બેસાડી દેતી હતી અને નાની નાની રોટલી બનાવવા આપી દેતી હતી. તો એ ખુશ થતી હતી કે મમ્મી બોલ થયો. એની રોટલી હું ફૂલાવતી હતી ને અમે બધા ખાતા હતા. તો મને ખબર હતી કે હું એને શીખવાડી રહી છું અત્યારથી કે એને જાતે બનાવતા આવડવું જોઈએ. એવી રીતે મારા દીકરાનું શાક સમારવા બેસાડી રમતમાં આપી દેતી હતી. એટલે એ તમે જે સંસ્કારો કહો કે લાઈફ સ્કિલ્સ કહો એ નાનપણથી નાખી દો, છોકરાઓને ખબર બી નથી પડતી કેવી રીતે શીખી લે છે. તો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ થિંક એઝ અ પેરેન્ટ. બાળકોને સાથે લઈને ચાલી, સાથે સાથે ઓફિસમાં કામ કરતી હતી હસબન્ડ સાથે. અને પછી આફ્ટર 17 years આઈ હેવ થોટ દેટ હવે મને જે કરવું છે એ બીજું કશું પણ હું કરું અને શીખું. તો મેં બ્યુટી સ્ટુડિયો, આઈ એમ એન એસ્થેટિશિયન એઝ વેલ. તો મેં અહીંયા જે બ્યુટી પાર્લર કહે છે, બ્યુટી સલોન કહે છે, એ વસ્તુ શીખવાની શરૂ કરી અને ઇન્ટરનેશનલી શીખી. અલગ રીતે જે હેલ્થ, હાઇજીન અને ટેકનિકલી જે સ્કિલ ડેવલપ કરવાની હોય એ રીતે શીખી અને કામ કરી રહી છું. એના સાથે સાથે 21 વર્ષથી એ કામ કરું છું. પછી મને એ પણ વિચાર આવ્યો કે હવે મારે શું કરવું છે. કોરોનાના ટાઈમ ત્યારે જ એકચ્યુઅલી હું સ્કૂલ કોલેજમાં બહુ સારી એથ્લીટ હતી અને આફ્ટર અ પોઈન્ટ એવું મને લાગ્યું કે હવે હું ટેનિસને બધી બહુ એક્ટિવ ગેમ્સ ના રમી શકું ફિઝિકલ થોડું પ્રોબ્લેમના લીધે. તો પછી યોગ શિક્ષક બની વન ઓફ ધ ટોપ 3 યુનિવર્સિટીઝમાંથી. અને અત્યારે હું ઓનલાઈન યોગા શીખવાડું છું બધાને. ઇન્ટરનેશનલ ક્લાયન્ટ્સ, સ્ટુડન્ટ છે મારા. અને એ કર્યા પછી ફરીથી મને હજુ એક બીજો કીડો હતો કે મારે હજુ કશું કરવું છે. જે સ્કૂલ કોલેજમાં મેં બહુ બધી ડ્રામા એટલે એકપાત્રીય અભિનય અને નાટકોમાં બહુ કામ કર્યું હતું અને બહુ ઇનામો જીત્યા હતા. તો પછી મેં નક્કી કર્યું કે એ મારી રહી ગયેલી જે ઈચ્છાઓ છે એને પૂરી કરું. અને એટલા માટે હું એક્ટિંગ ફિલ્ડમાં આવી અને બેક ટુ બેક બહુ કામ કરી રહી છું અને બહુ સારી રીતે બધાનું એપ્રિસિએશન મળી રહ્યું છે. પહેલી વાર વિચાર ક્યારે આવ્યો કે હવે મારે એક્ટિંગ ફિલ્ડમાં જોડાવવું છે, કે હવે બસ એક્ટિંગ જ કરવી છે? એકચ્યુઅલી બચ્ચાઓ નાના હતા ત્યારથી વિચાર તો આવ્યો હતો પણ સમહાઉ કોઈને કોઈ કારણસર હું કરી નથી શકતી. પણ પછી અત્યારે એવું થયું કે ના છેલ્લા થોડા વર્ષમાં કે હવે ઇટ્સ હાઈ ટાઈમ મારે જે કરવું છે. અને કોરોના પછી મને વધારે વિચાર આવે છે કે જે કરવું છે કરી લો. અને પછી એટલે મેં ફૂલ ફોકસ એક્ટિંગ પર કર્યું. અને એક્ટિંગ ફિલ્ડમાં આવ્યા પછી તમને સૌથી વધારે સપોર્ટિવ કોણ રહ્યું છે? મારા હસબન્ડ અને મારો દીકરો અને દીકરી. એ લોકો ખૂબ જ સપોર્ટિવ રહ્યા છે. એ લોકો સૌથી વધારે મને શીખવાડતા હોય એક્ટિંગ તો એ લોકો છે અને એ મારા સૌથી સારા ક્રિટિક્સ છે.
મેમ તમે સતત વર્ક કર્યા કરો છો, ઓકે, ત્યારે હસબન્ડ તરફથી તમને કેવો રિસ્પોન્સ મળે છે? બહુ સારો રિસ્પોન્સ મળે છે અને એટલે જ કદાચ હું આ કરી શકી. આર્કિટેક્ટની સાથે કામ કર્યા પછી મારે બ્યુટી સ્ટુડિયો કરવો, દેટ ઇઝ લાઈક એવરીબડી વોઝ શોક્ડ કે તમે શું ઇન્ડિયામાં એવી રીતે જોવે છે. તો એમણે મને બહુ જ સપોર્ટ કર્યો, તારે જે કરવું છે, તને જે ગમતું હોય તે કર. એ મેં બહુ જ સક્સેસફુલી મારો બ્યુટી સ્ટુડિયો હજુ ચાલે છે અને બહુ સારી રીતે ચાલે છે. એની સાથે સાથે યોગનું શીખી, એમાં બી બહુ સપોર્ટ હતો. અત્યારે એક્ટિંગમાં બહુ જ સપોર્ટ છે અને મારે ઘણા દિવસો સુધી બહાર રહેવાનું થાય છે, તો મારે ઘરની બિલકુલ ચિંતા નથી. ઇટ્સ અ પર્સનલ ક્વેશ્ચન, બટ તમારા લવ મેરેજ છે મેમ? ના, અરેન્જ મેરેજ છે, બટ એ હવે હું કહી શકું કે ઇટ્સ કાઇન્ડ ઓફ લવ મેરેજ ઓનલી. કારણ કે મને એવું લાગે કે અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, પણ તમારે યુ હેવ ટુ વર્ક, તમારે એ રિલેશનને જીવતું રાખવા અને સારી રીતે જીવવા માટે એના ઉપર કામ સતત કર્યા કરવું પડે છે. અને જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ તો આવે જ છે, મતભેદ બી થતા હોય છે, પણ તમે એને ઉકેલો છો કેવી રીતે અને કેવી રીતે સમજદારીથી એનો હલ લાવો છો, એ સૌથી અગત્યનું છે. એટલે મને એવું લાગે કે અત્યારે મારી જિંદગીનો સુવર્ણકાળ છે. મેમ, એક્ટિંગ ફિલ્ડ સાથે તમે સંકળાયેલા છો, ત્યારે કોઈ એક એવો ઇન્સિડન્સ જે તમને અત્યાર સુધી યાદ રહી ગયો હોય? હું રામાયણ, કાગભૂષુંડી રામાયણ, જો સાગર વર્લ્ડ દ્વારા પ્રસ્તુત છે, ડીડી નેશનલ ચેનલ પર આવે છે, ત્યારે રામજી સાથે મારું એક બહુ અહેમ કિરદાર છે. તો એમાં એક લાસ્ટ સીનમાં હું ડેથ બેડ પર હોઉં છું, મરણ પથારી પર હોઉં છું, અને મારો અને રામજીનું એક સીન હોય, એમાં રામજીએ કશું જ નથી બોલવાનું, એમના જસ્ટ એક્સપ્રેશન હતા ને મારે બોલવાનું હતું. અને એ વખતે રામજી કોઈ ગ્લિસરીન કે કોઈ આર્ટિફિશિયલ આંસુ વગર એમનાથી કંટ્રોલ નહોતું થતું, એટલું રડી પડ્યા. અને એમણે કીધું કે એ તમારી અસર છે. એટલે હું જે રીતે કિરદાર મારો નિભાવી રહી હતી અને એ રડવાનું રોકી નહોતા રહ્યા, અને એ પત્યું પછી તરત ડિરેક્ટર ને પ્રોડ્યુસર ને બધા જેટલા હાજર હતા એ બધાએ મને હગ કર્યું, ટાઈટ હગ કર્યું કે કहाँ से इतनी इमोशंस लाती हो उमा, यू नो दैट वॉज लाइक अभी भी मेरे दिमाग में बहुत चलता है. और वो जब मैं छोटी थी, જ્યારે હું નાની હતી, સ્કૂલમાં ડિબેટ કે કોઈ બી નાટ્ય સ્પર્ધામાં ઇનામ જીતીને લાવતી હતી. અને અમારી સ્કૂલ હતી 4 માળની હતી, લાકડાની બેન્ચ હતી, અને જ્યારે પ્રિન્સિપલ અનાઉન્સ કરતા હતા કે ઉમા ફર્સ્ટ પ્રાઇઝ જીતીને આવી છે, અને બધાને ખબર જ હોય કે હું જાઉં એટલે ફર્સ્ટ પ્રાઇઝ હોય, અને જે લાકડાની બેન્ચ પર બધા હાથ પછાડતા હતા, અને એ જે મને કિક મળતી હતી કાઇન્ડ ઓફ, એ મને આજે મેં સીન કર્યો રામ સાથે, અને ડિરેક્ટર્સે મને આટલું બધું એપ્રિશિએટ કર્યું. બધા જ ડિરેક્ટર્સ એપ્રિશિએટ કરે છે મારું વર્ક, પણ આ રામજી અને એમના સાથે બહુ અલગ એક્સપિરિયન્સ હતો. ઉમાજી, મેં સાંભળ્યું છે કે તમે હાલ ડિફરન્ટ ટાઈપના પ્રોજેક્ટ ઉપર વર્ક કરો છો. હા. પ્રોજેક્ટ વિશે જણાવશો? હા, હું વેબ સિરીઝ કરું છું, અને સિરિયલ્સ કરું છું, મૂવીઝ કરું છું, હિન્દી, ગુજરાતી, અને એક હું અત્યારે ડિસ્ક્લોઝ નથી કરી શકતી, પણ એક બહુ સારા પ્રોજેક્ટ પર કામ કરી રહી છું, અને બહુ ટૂંક સમયમાં બહુ મોટા ન્યૂઝ મળશે. વાવ. યા. ઉમાજી, ફ્યુચરમાં અમને કેવા અલગ પ્રકારના, કેવા અલગ અંદાજમાં તમે જોવા મળશો? અમને ફ્યુચર પ્લાનિંગ કેવા છે? મને એવું થાય કે સ્ત્રીની જિંદગીના દરેક તબક્કા છે એ બહુ જ બ્યુટિફુલ છે. એને તમે કેવી રીતે કેટર કરો છો, એની સાથે કેવી રીતે ચાલો છો, નિભાવો છો કેવી રીતે, એ દરેક તબક્કાનું હું એક નિરૂપણ કરી શકું રૂપેરી પડદે, એ મારી ઈચ્છા છે. યસ, ગ્રેટ. મેમ, લાસ્ટ ક્વેશ્ચન, અમારા માધ્યમ થકી આજની યુવા પેઢીને કે મહિલાઓને કંઈ તમે અમારા થકી મેસેજ આપવા માંગતા હોય? હું એવું જ કહીશ કે ક્યારેય શીખવાનું ના છોડો, અને પોતાનામાં જે આત્મવિશ્વાસ હોય એ ક્યારેય ના છોડો. જિંદગીમાં બહુ બધા તબક્કે બહુ ફેરફારો આવતા હોય છે, અને પ્રોબ્લેમ્સ બી બહુ આવતા હોય છે, પણ એ બધાથી ઉપર ઉઠીને પોતાની જ આત્મવિશ્વાસ રાખીને હંમેશા ધગશથી આગળ વધતા રહો, અને બધાને સાથે લઈને. એવું નહીં કે લડાઈ ઝઘડા કરીને કે કોઈની સામે પડીને તમે કરો, પણ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આઈ થિંક. અને મને એવું લાગે છે કે રિસન્ટલી બહુ બધાને કપલ્સને
એકબીજાથી અલગ થવાનું અથવા પછી ઘણા બધા લોકોને ડિપ્રેશન આવવાનું એ બધું વસ્તુ વધી રહી છે. પણ જ્યારે તમે એકબીજાને સમજો, લેટ ગો કરો અથવા અન્ડરસ્ટેન્ડિંગથી સાથે ચાલો, અઘરું હોય પણ ઇમ્પોસિબલ નથી. દરેક ક્ષેત્રે સફળતાના શિખરોને સર કરતી સ્ત્રીઓને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. પણ જ્યારે પોતાને દુઃખ આવે ને કે કશું ડિસ્કમ્ફર્ટ હોય જિંદગીમાં, ત્યારે એ ભૂલી જાય છે કે પોતે પોતાના માટે ઇનફ છે. યુ આર ઇનફ બાય યોર સેલ્ફ. અને તમારે સ્વતંત્ર, સ્વનિર્ભર બનવું જોઈએ. ઇકોનોમિકલી કે મેન્ટલી, ઇમોશનલી કે ફિઝિકલી, કોઈ બી રીતે ક્યારેય કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેવાની જરૂર નથી. તમે સક્ષમ છો પોતાના પૂરતા, પોતાના માટે જ. અને એ મને એવું લાગે કે તમને એક બીજા લેવલ પર લઈ જાય છે. એઝ અ હ્યુમન બિંગ તમારી પર્સનાલિટીને નિખારે છે. એટલે લાઈક હું અત્યારે બુલેટ ચલાવી શકું, હું સ્વિમિંગ કરી શકું, હું ગમે તેટલે દૂર એકલી જઈ શકું, ગમે તે કન્ટ્રીમાં હું ફરી શકું. તો એ બધી વસ્તુઓ છે તો મને એટલી સ્વતંત્રતા લાગે છે ને એનાથી જે ખુશી મળે છે, અલગ અલગ અનુભવો મળે છે, એ બહુ જ અગત્યના છે ને દરેક સ્ત્રીએ એ કરવું જોઈએ. ઘરની અંદર કે પોતાના જ તાતણા જે અને શેલ જે બનાવેલા હોય એની અંદર પૂરાઈ ના રહેવું જોઈએ. ઘણી બધી સ્ત્રીઓ એવું કરતી હોય છે અને એને કોઈ બી એક્સક્યુઝિસ નીકાળી લેતા હોય છે, પણ એવું ના કરવું જોઈએ. ટ્રુ. બહુ જ મજા આવી મેમ તમારી સાથે વાત કરીને.